ઈશ્વરનું ભજન શરૂ કરીએ. પ્રભુનું ભજન કરવા માટે જે વચનો આપવામાં આવ્યા છે તે આ મુજબના છે. યહોવાને આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાને આગળ ગાઓ, યહોવાને આગળ ગાઓ, તેના નામને સ્તુત્ય માનો. યહોવાને આભાર સ્તુતિ કરવી ને હે પરાત્પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસુ પણ પ્રગટ કરવા તે સારું છે. આમેન. આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર, અનાદિ અનંત ઈશ્વર, જેને કોઈની સાથે ન સરખાવી શકાય એવા દેવ, મંદરોશી, આવેશી, અવિકારી, હજારો વર્ષો વીતી ગયેલી કાલના જેવા અને રાતના એક પહોર જેવા જેની દ્રષ્ટિમાં છે, જે અમાપ્ય છે એવા દેવ, સર્વશક્તિમાન અને સર્વસત્તાધારી દેવ, જેમ બાપ પોતાના છોકરા પર દયાળુ છે તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. એવા ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા તમારું ભોજન અમે કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માર્ગ, સત્ય તથા જીવન, જીવનનું દ્વાર, જીવનની રોટલી, તેમને માટે તમારી આરાધના કરીએ છીએ. પવિત્ર આત્મા દેવ બીજા સંબોધક તમારી આરાધના કરીએ છીએ. આજે સવારે તમારા બાળકો તરીકે તમારા ચરણોમાં બેસીને પ્રભુ અમે તમારું ભજન કરીએ ત્યારે તમે અમને ને તમારા ભજનને તમે માન્ય કરજો એવી અમારી યાચના છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનોનું વાંચન કરીએ. જૂના કરારમાં બીજું રાજાઓનું પુસ્તક, તેનો 5મો અધ્યાય અને તેના 20મા વચનથી તે 27મા વચન સુધી વાંચીએ તથા સાંભળીએ. મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 341 પર જૂના કરારમાં બીજું રાજાઓનું પુસ્તક, તેનો 5મો અધ્યાય અને તેના 20મા વચનથી તે અંત સુધી વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. પણ ઈશ્વર ભક્ત એલિસાના ચાકર ગેઝીએ કહ્યું કે જો આ અરામી નામાન જે લાવ્યો હતો તે તેની પાસેથી લીધા વગર મારા શેઠે એને જવા દીધો છે. પણ યહોવાના જીવના સમ કે હું તો એની પાછળ દોડીને એની પાસેથી કેટલુંક લઈશ. એમ કહીને ગેઝી નામાનની પાછળ ગયો. નામાને કોઈને પોતાની પાછળ દોડતો જોયો ત્યારે તે તેને મળવા પોતાના રથમાંથી ઉતર્યો ને તેને પૂછ્યું કે સર્વ ક્ષેમકુશળ છે? તેણે કહ્યું કે સર્વ ક્ષેમકુશળ છે. મારા શેઠે મને મોકલીને કહાવ્યું છે કે જો હમણાં જ એફ્રાઈમના પહાડી મુલકમાંથી પ્રબોધકોના પુત્રોમાંના 2 જુવાન મારી પાસે આવ્યા છે. કૃપા કરીને તેમને માટે 1 તાલંત રૂપું તથા 2 જોડ વસ્ત્ર આપ. નામાને કહ્યું કે ખુશીથી 2 તાલંત લે. એણે તેને આગ્રહ કરીને 2 તાલંત રૂપું તથા 2 જોડ વસ્ત્ર 2 થેલીમાં બાંધીને પોતાના 2 ચાકરોને માથે તે ચડાવી અને તેઓ તે ઉંચકીને તેની આગળ ચાલ્યા. તે ઓફેલ પહોંચ્યા ત્યારે તેણે તેઓના હાથમાંથી લઈને ઘરમાં મૂકી અને તેણે તે માણસોને રજા આપી ને તેઓ વિદાય થયા. પછી પોતે અંદર જઈને પોતાના શેઠ આગળ ઊભો રહ્યો. એલિસાએ તેને પૂછ્યું કે ગેઝી, તું ક્યાંથી આવે છે? તેણે કહ્યું કે તારો સેવક ક્યાંય ગયો ન હતો. તેણે તેને કહ્યું કે પેલો માણસ પોતાના રથમાંથી ઉતરીને તને મળવા પાછો આવ્યો ત્યારે મારું હૃદય શું તારી સાથે આવ્યું નહોતું? શું રૂપું લેવાનું અને વસ્ત્ર, જેતવાડીઓ, દ્રાક્ષવાડીઓ, ઘેટા, બળદ, દાસો તથા દાસીઓ લેવાનો આ વખત છે? માટે નામાનના કોટ તને તથા તારા સંતાનને સદા વળગી રહેશે. આથી તે હિમ જેવો કોડિયો થઈને તેની આગળથી ચાલ્યો ગયો. આ પ્રભુનું વચન છે. તે વાંચવા તથા સાંભળવા દ્વારા પ્રભુ આપણને વચનનો આશીર્વાદ આપે. આમેન. પ્રભુની આરાધના કરવાનો ઓનલાઈન આશીર્વાદ પ્રભુએ આપણને આપ્યો છે. પ્રભુના નામની હંમેશા સ્તુતિ થવી જોઈએ. પ્રેઝ ધ લોર્ડ આપણે કહીએ છીએ. બહુ સ્પષ્ટ સમજણ છે
પ્રભુ તમારી સ્તુતિ થાવ. કોઈ કહેવા માટે આ ફક્ત નથી કે રસ્તો નથી, પરંતુ આપણો આ વિશ્વાસ આપણે જાહેર કરીએ છીએ. મોટા ભાગે નામાનના જીવનની વાત આપણને નાનપણથી શીખવાડવામાં આવી છે, એના વિશે સમજાવવામાં આવ્યું છે, એના વિશે બાઇબલ સ્ટડી આપણને આપવામાં આવી છે. અને બહુ રસપ્રદ કિસ્સો છે, આપણે બધા જાણીએ છીએ નામાન. અને નામાનના જીવનની અંદર એક એવી વ્યક્તિએ કાર્ય કર્યું કે જેની કલ્પના પણ ના થાય, જેના વિશે કદાચ સામાન્ય સહજ આપણને વિચાર પણ ના આવે, કારણ કે છોકરીનું નામ લખ્યું નથી. અને આપણે આપણા નામ માટે બહુ જ પ્રયત્ન કરીએ છીએ. બાઇબલ અમુક બાબતોમાં તમે જોશો તો બહુ શાંત છે, સાયલેન્ટ છે બાઇબલ. જે મુખ્ય હેતુ છે એનું કાર્ય જે છે બતાવવામાં આવ્યું છે. આપણે ત્યારે વિચાર નથી કરતા કે વિદેશમાં જ્યારે આ ગુલામીને લઈ જવામાં આવી, આનાની દીકરી ઈશ્વરની ઓળખ પામેલી હશે, એના ઘરનું કદાચ બેકગ્રાઉન્ડ સારું હશે, અને ચોક્કસ એ ટીન્સ હોઈ શકે, કિશોર અવસ્થામાં હોઈ શકે, અને એટલા માટે એ ઘરની અંદર એક અસામાન્ય કાર્ય એના માલિકને માટે, એના માસ્ટરને માટે કર્યું. અને એટલા માટે આ આખી વાત આપણે બહુ સરસ રીતે જાણીએ છીએ. બહુ સરસ સંદેશાઓ છે એના. પણ જે એવા બીજો ભાગ છે એ ઘણી બધી વખત મિસિંગ પાર્ટ બની જાય છે. જે અભ્યાસ કર્યો ત્યાં એના વિશે બહુ ઓછું જાહેર કરવામાં આવે છે, અથવા એના વિશે ઓછો અભ્યાસ કરવામાં આવે છે. પણ જ્યાં જ્યાં ઈશ્વર તક આપે છે ત્યાં આ રીતે અભ્યાસ કરીએ છીએ અને ઘણું બધું શીખીએ છીએ. બાઇબલને તમે વ્યાકરણની દ્રષ્ટિએ જોશો, બરાબર ધ્યાનથી સાંભળો, ત્યારે તે પણ અને તેથી માટે સેમિકોલન, કોમા આ જ્યારે આવે ને ત્યારે તમારો પર્સપેક્ટિવ, તમારો દ્રષ્ટિકોણ, તમે બાઇબલ જે અભ્યાસ કરો છો એમાં થોડું ચેન્જ લાવો. એટલા માટે કે તમે સારી રીતે સમજી શકો. મેં આપને એટલા માટે જણાવ્યું કે કલમ 20 ની અંદર પહેલો શબ્દ કયો છે બાઇબલનો? મેં એટલા માટે પ્રસ્તાવના આપને કરી કારણ કે જ્યારે પણ શબ્દ આવે ને ત્યારે એ સીધો કનેક્ટેડ હોય ઉપર સાથે, અને તો જ તમે પણ, તેથી, અને માટે આ બધું સમજી શકો. પ્રભુ તમારો આભાર છે તમારા અદ્ભુત અને અજાયબ વચનો માટે. બોલના મુખને સંભાળવા, કાનને ગ્રહણ કરનાર વગેરે તમારી કૃપાને અધિકારમાં લાગે છે. બધું તમે બોલો અને સાંભળો. પ્રભુ ઈશ્વરના નામમાં આમેન. એલિશાના સમયની અંદર ઇસ્રાયેલના સૌથી શક્તિશાળી પડોશી એ અરામ હતું. બેકગ્રાઉન્ડ. અને આ અરામ એ ઇસ્રાયેલ સીમા પર ગડબડ કરતું હતું. અને એ કોન્ટેક્સમાં જ્યારે નામાન સેનાપતિ તરીકે માન, સ્થાન, સત્તા, પાવર એની પાસે હતું, પણ એક ખૂટતું હતું એના જીવનમાં, એના શરીરમાં કોડ હતો. અને એમાં ઈશ્વર એક નાની છોકરીનો ઉપયોગ કરીને ઈશ્વર એનું અજાયબ એવું કાર્ય વિદેશીઓમાં જાહેર કરે છે. બહુ સરસ વાત છે. અને ત્યાં આ નાનકડી દીકરીએ બહુ જ મોટું કાર્ય નામાનના કોડ મટાડવાના માટે કર્યું. તેના માટે તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા. એવો એક નાની છોકરી, કદાચ આપણે કલ્પના કરી શકીએ છીએ કે થોડી મેચ્યોર હોઈ શકે, કારણ કે એનો વિશ્વાસ ઈશ્વર પર હતો, એટલે કદાચ ટીન્સમાં આપી શકાય. કદાચ શબ્દો હું વાપરું છું. હવે તમે જુઓ શું થાય છે. નામાન ઈશ્વરને ઓળખે એ કાર્ય નાની છોકરી મારફતે થયું. અને એ બતાવે છે કે પ્રભુ ઘણી બધી વખતે જુદી રીતે કામ કરે છે.
આપણે અહીંયા આગળ નામાનના કેસમાં જોઈએ છે. સાજાપણાના બદલામાં એલિસાને ઘણું બધું આપવાને માટે નામાન રસાલા સાથે ગયો હતો એવું લખવામાં આવ્યું છે. દરેક જીવનમાં વાંચો બહુ સરસ રીતે કાર્યમાં છે. રસાલા સાથે ગયો અને એલિસા પ્રભુનો સેવક હોશિયાર અને આત્મિક ના જોઈએ ગાંધી સાથે કઈ પણ લેવાનું એને ઇનકાર કર્યો નથી. અને કારણ કે તે દેવના દાસ તરીકે પૈસા માટે અદ્ભુત કાર્ય કર્યું છે એવું એ જાહેર થવા દેતો નથી. આ બરાબર ધ્યાનથી સાંભળો. ઘણી બધી વખત દેવના કાર્યને આપણે પૈસાથી તોલવાનો કે મૂલવાનો કે આંકવાનો કે સરખાવવાનો આપણે પ્રયત્ન કરીએ. તમે ન વેચાય એવું આપણને વિશ્વાસ નથી. શું થયું? પરિણામ શું આવ્યું? કઈ લેવાની એલિશામાં ભાવના ન હતી. તમે વાંચો તો લખવામાં આવશે કે એલિશા કશું લેતો નથી. ના પાડે. આગળ કહ્યું ના ના આનું લેવું પડે તમારે. એલિશા નામાને કહ્યું કે આ તો તમારે લેવું પડે. એલિશા કેમ ના? અને ઘણી બધી વખતે આ બાબત આપણને બહુ ઉત્તેજન આપે છે. એલિશા આ નામાનના હકમાં જે થયું હતું એને નાણાકીય બાબતો કે ભેટ સોગાદથી તુલના કરવા માંગતો ન હતો. અને એ એવું સમજતો હતો અને શીખવતો હતો કે દેવના કાર્યને પૈસાથી મૂલવી શકાય નહીં. અને એની મોટી ઇમ્પેક્ટ, મોટી અસર નામાન એ લઈને જાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ જે ગુણ છે એ નામાનને ઈશ્વરના જીવન, ઈશ્વરના સંબંધમાં મજબૂત બનાવે છે. ભેટ સોગાદ તો સ્વીકારી શક્યો હોત ને. પ્રબોધક એને તો મળતા પણ તમે બહાર કે યગરની જ્ઞાન કર્યું અને આપણે જાણીએ છીએ આખી વાત. અને એટલા માટે ઈશ્વરના કાર્યને ઈશ્વરની રીતે થાય કરવામાં આવે એવું એલિશા ઈચ્છતા હતા. અને 10 તાલંત રૂપિયો, સોનાની 6000 મહોર, 10 જોડ વસ્ત્ર રસાલા સાથે એ એલિશાને મળવા ગયેલો. હવે એક પાત્ર ત્યાં આગળ ઉપસી આવે. આજનું મથાળું છે ગેઝીનો દ્રવ્ય લોભ. પણ એની સાથે આ બધું ઇન્ટરલિંક છે. એની સાથે આ બધું જોડાયેલું છે. અને એ આપણે તપાસવું પડે, સમજવું પડે. વારંવાર દોહરાવવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે. બાઇબલ આપણને શીખવે છે કે પૈસા હોવા, દ્રવ્ય હોવું એ પાપ છે જ નહીં. પણ બાઇબલ આપણને એવું શીખવે છે કે દ્રવ્ય લોભ એ સઘળા પાપનું મૂળ છે. એવું પ્રેરિત પાઉલ સાહેબ તિમોથીને જણાવે છે એમના વિશાળ અનુભવના આધારે. બાઇબલની અંદર ધનાઢ્ય વ્યક્તિના જીવનો લખવામાં આવ્યા છે. તમે તપાસજો. ઇબ્રાહિમ ધનાઢ્ય, અય્યુબ ધનાઢ્ય, સુલેમાન ધનાઢ્ય, યુસુફ ધનાઢ્ય. આની યાદી તમે તૈયાર કરી શકો. કર્નેલિયસ સારામાં સારા ગાનાર, નવા કરારમાં બધા જો આપ અભ્યાસ કરો. અને એ બતાવે છે કે આપણા જીવનની અંદર ઈશ્વરે જે નાણાં આપ્યા છે, જે દ્રવ્ય આપ્યું છે, એનો સારામાં સારો ઉપયોગ થાય એટલા માટે આપણે કાળજી રાખવી પડે. નવા કરારની અંદર કેટલા બધા દ્રષ્ટાંતો ઈસુ એના સંબંધીના
આપે છે. અને એટલા માટે નામાનના સંદર્ભમાં દેવના દાનને દ્રવ્યથી ખરીદી નથી શકાતો. એ નાણાં, એ ભેટ, એ સોગાદ દ્વારા દેવના કાર્યને એ નીચું પાડવા નથી માંગતો. અને એલિશા એની ગરિમાને ઊંચી રાખે છે. કઈ ગરિમાને? ઈશ્વરના કાર્યને. આપણે બહુ જુદા પ્રકારના સમયમાં ચાલી રહ્યા છે. કોઈ વ્યક્તિગત વાત નથી. અને એટલા માટે સમાજમાં જે કંઈ થઈ રહ્યું છે એ કદાચ આપણે સ્વીકારવું જ પડે, એ આપણે સમજવું જ પડે. કારણ કે સમાજમાંથી જે થાય છે એ જ બહાર લાવવામાં આવે છે. અને એટલા માટે કોઈ વ્યક્તિગત વાત ન હોઈ શકે. અહીંયા આગળ બાઇબલમાં નાણાં વિશે 2000 કરતા વધારે વાર લખવામાં આવે. અને એ બતાવે છે કે ઈશ્વરના આ કાર્યમાં હવે એક નવો પડદો ફૂટે છે. શું લખ્યું છે? એક વિચાર, દુષ્ટ વિચાર, ગેઝી, જેણે લાંબા વર્ષોથી એલિશાની સાથે કાર્ય કરેલો, જે સારો સેવક હતો. તમે જોશો એલિશાના જીવનની અંદર આ બહુ મહત્વનું હતું, બહુ મહત્વનું પાત્ર હતું ગેઝી. અને આ ગેઝી એ ઘણા બધા સારા કાર્યો કરતો હતો. રિપોર્ટ આપે છે એક કેસમાં તો. અને એટલા માટે ગેઝીના જીવનની અંદર એક દુષ્ટ વિચાર આકાર લઈ રહ્યો હતો. અને એ તો એ હતો કે પણ યહોવાના જીવના સંગ કે હું તો એની પાછળ દોડીને એની પાસેથી કેટલુંક લઈ એમ કહીને ગેઝી નામાનની પાછળ ગયો. કઈ દોડ હતી? હું વિચારી ક્યારે એવું લખ્યું છે દોડ્યો. પેલો જે વિચાર આવ્યો એ હું લઈ. આ જે છે ને બહુ સરસ છે જો આનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. અને એક વિચાર આવ્યો અને એને આખી પ્રતિક્રિયા જોઈ નામાને જે કર્યું હતું અને એલિશા એના ગુરુએ જે કર્યું હતું બધું જ જોયું. અને એમણે જોયું આટલી સરસ વસ્તુઓ જવા દેતી નથી. શું લખ્યું છે? હું એને નહીં જવા દો, હું કેટલું લઈશ. આ માણસનો સ્વભાવ છે છીનવી લેવું, લઈ લેવું, જૂટવી લેવું. એ માણસનો સ્વભાવ છે. અને બહાર આવે જ એ કદાચ જુદી રીતે હોઈ શકે પણ આવે જ. બિલીવ ઓર નોટ, માનો યા ના. શું કર્યું? ગેઝી નામાનની પાછળ દોડે છે. અને શું લખ્યું છે? દોડ્યો. અને નામાન જુઓ શું કરે છે. નામાન કોઈ પાછળ એમ કહીને ગેઝી નામાનની પાછળ ગયો. નામાને કોઈને પોતાની પાછળ દોડતો જોયો ત્યારે તેને મળવાને પોતાના રથમાંથી ઉતર્યો ને તેને પૂછ્યું કે સર્વ ક્ષેમકુશળ છે? અરે હજી હમણાં તો મેં વિદાય લીધી છે અને તમે દોડતા પાછળ આવો છો, બધું બરાબર છે? શું ચાલ્યું? એક નકારાત્મક, એક જૂઠી અને પાયા વગરની રજૂઆત ગેઝી હવે કરે કે જે બન્યું જ નહોતું. અને એ રજૂઆત કંઈક આવી હતી. એફ્રાઈમના પહાડી યુદ્ધમાંથી પ્રબોધકોના પુત્રોમાંના 2 જુવાન મારી પાસે આવ્યા છે. કૃપા કરીને તેમને માટે 1 તાલંત રૂપું અને 2 જોડ વસ્ત્ર આપ. હવે તમે જુઓ 22મા વચનમાં શું કહે છે? તેણે કહ્યું કે સર્વ ક્ષેમકુશળ છે. શું કહ્યું? પછી ત્યાં સરસ શબ્દ લખ્યું છે. સરસ શબ્દ બહુ સરસ હતો. તમે જુઓ કેટલા બધા દુષ્ટ વિચારો મગજની અંદર આવે છે. હવે એ
સંબંધ જે આપ્યો, ઈશ્વરની સાથેનો સંબંધ જોડાયો, નામાની સાથે કાર્ય પૂરું કરી દેવું, અને જે રીતે નામ દોહરાવવામાં આવ્યું, શું કરે છે ખબર છે નામ? એક નહીં, બે જોડ વસ્ત્રો, એક નહીં પરંતુ ડબલ એને આપે છે. અને એ પ્રમાણે આપણે જોઈએ છે કે એને નામાને કહ્યું કે ખુશીથી 2 તાલંત લે. તેણે આગ્રહ કરીને 2 તાલંત રૂપું તથા 2 જોડ વસ્ત્ર 2 થેલીમાં બાંધીને પોતાના 2 ચાકરોને માટે ચડાવી. એણે એકની જ માંગણી કરી. જેથી બહુ હોશિયાર હતો એટલે એણે એકની માંગણી કરી. પણ નામાનનું જે હૃદય હતું ને, એક વાર તમે અહીંયા જોઈ શકો, જો એનાલિસિસ કરો તો નામાન એ ઉદાર હતા, ઉદાર, અને એકના બદલે 2 વસ્તુ આપે. એટલા માટે ખ્રિસ્તવાળા સેવકો અને સેવિકાઓના મંડળના ભાઈઓ કદી નાણાંનો ગેરઉપયોગ ન કરીએ એ બહુ જરૂરી છે. બાઇબલ આપણને શીખવે છે કે આ બહુ જરૂરી છે. મેથોડિસ્ટ મંડળીના સ્થાપક જ્હોન વેસ્લી એમ કહે છે કે સૌથી વધારે કમાઓ, સૌથી વધારે બચાવો અને સૌથી વધારે પ્રવૃત્તિ આપો. અને એટલે મારા જુવાન મિત્રોને પણ મારી વિનંતી છે કે તમારા મહેનતમાંથી તમારા જે ઇન્કમ છે, તમારું જે પેકેજ તમે બોલો છો, એમાં ઈશ્વરનું પેકેજ પણ પેલા મુક્તા શીખજો. ઈશ્વર તમને જયા આશીર્વાદ આપશે. અને એ આપણને બતાવે છે કે ગેઝી આવું કાર્ય કરી દે છે, એના ગુરુને કામે લગાડી દે છે. નવા કરારમાં આવું દેખાય છે આપણને? દેખાય? વેરી ગુડ. આપણને નવા કરારમાં દેખાય છે. એક વ્યક્તિએ ગુરુનો સોદો કરી નાખ્યો, એક વ્યક્તિએ મિત્રનો સોદો કરી નાખ્યો, એક શિષ્યએ પોતાના સ્વામીનો સોદો કરી નાખ્યો, રાત્રે ગયો ડીલિંગ કરી નાખ્યું. Lust of money. ઘણી બધી વખત કહેવામાં બહુ સારું નથી લાગતું, પૈસા ઘણી બધી વખત જો ન સાચવવામાં આવે ને તો ન કરવાનું કરાવે છે. એટલી તાકાત પૈસાની અંદર છે. એક માતાના ઉદરના 2 દીકરાઓ કે 2 દીકરીઓ કે 1 દીકરો કે 1 દીકરીમાં પાટેસર પણ પડાવી દે છે. આપણે જાણીએ છીએ, આપણા સમાજમાં આવું બને છે. હું વિચાર્યું છે કેમ આવું બધું થાય? અભ્યાસ કરે છે કેમ આવું થાય? આ જગ્યાએ છે. એટલા માટે બાઇબલ આપણને બહુ સરસ રીતે કહે છે, નીતિ વચન 22 અને 4, ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાને યહોવાએ ભયના ફળ આપ્યા છે. ધન, આબરૂ અને જીવન ઈશ્વરે નમ્રતાના ફળ સ્વરૂપે આપણને આપ્યું છે. તો આપણે એને યોગ્ય કરીએ. શું થયું પછી? હવે ટૂંકમાં જોઈએ શું થયું. આ બધું બનાવ બન્યો પછી જે થયું એ બહુ અઘરું હતું. અહીંયા આગળ એવું લખ્યું, પછી તે પોતે અંદર જઈને પોતાના શેઠ આગળ ઊભો રહ્યો. એની સાહેબ એને પૂછ્યું કે તો ક્યાંથી આવે છે? બધું કામ બધું પતી દીધું, તારું ચાલુ નહીં દીધું, માણસો મૂકી દીધું અંદર. ગુરુ આવ્યા, એની સાહેબ અને પૂછ્યું એની સાહેબ કે તું કઈ જગ્યાએ જઈ આવ્યો? શું બોલે છે? ક્યાંય નતો. તમે જુઓ કેટલું બધું એક્ટિવ કામ કરે છે. અને એટલા માટે ક્રિસ્તવાળા ભાઈઓ આ બાબત બહુ કાઢી નાખે. શું લખે છે? એણે કહ્યું કે તારો સેવક ક્યાંય ગયો નતો. કેટલું સરસ રીતે બોલે છે. અને શું કહે છે? તેણે એને કહ્યું કે પેલો માણસ પોતાના રથમાંથી ઉતરીને તેને મળવા પાછો આવ્યો ત્યારે મારું હૃદય ઉતારે સાથ આવ્યું હતું.
સંબંધો તમે જુઓ, ગુરુ અને શિષ્યનો. એ જાણતો હતો, એની કેપેસિટી સમજતો હતો, અને એટલા માટે એને ઠપકો આપે છે. અને એને ઠપકો આપતા આ પ્રમાણે કહે છે, શું આ રૂપું લેવાનું અને વસ્ત્ર, જેઠવાડીઓ, દ્રાક્ષાવાડીઓ, ઘેટા, બળદ, દાસો તથા દાસીઓ લેવાનો આ વખત છે? આ સમય છે. અને શું થાય છે? માટે નામાનનો કોટ તને તથા તારા સંતાનને સદા વળગી રહેશે. આથી તે હિંદીઓ કોડીઓ લઈને તેની આગળથી ચાલ્યો. જૂના કરારની અંદર ઈશ્વરના કોટનું પ્રતીક એક કોડ દ્વારા જાહેર થતું હતું. યાદ કરો મૂસાની બેન મરિયમ, યાદ કરો ઉજિયા રાજાને. અને એ ઈશ્વર વિરુદ્ધ એણે કાર્ય કર્યું છે. મરિયમના જીવનના વિશે તમે વાંચો, વર્ણનના પુસ્તકમાં બહુ સરસ લખ્યું છે. ખુશી સ્ત્રીને મુસાફરોના કારણે જે પરિસ્થિતિ થઈ હતી, અને એટલા માટે ઈશ્વરનો કોપ એ સળગી વાળા ભાઈઓ, જ્યાં એ ક્રમ ચડતો ઉતરતો ક્રમ ત્યાં આડાવડો થઈ જાય છે. ઈશ્વરને પૈસાનું સ્થાન મળી જાય છે, દ્રવ્ય, બીજી બધી બાબતોને, ત્યારે જીવનની અંદર બહુ જ કરુણતા થાય છે. અને આપણે સાક્ષી છીએ. 100 things that which cannot be bought. આ દુનિયાની અંદર 100 એવી વસ્તુ છે જે પૈસા આપીને ખરીદી શકાતી નથી. પેન ખરીદી શકીએ આપણે વિચારોને, ચશ્મા ખરીદી શકીએ આંખોને, હજારો 100 વસ્તુ, દવા ખરીદી શકીએ સ્વાસ્થ્યને, લક્ઝુરિયસ બંગલા આપણે ખરીદી શકીએ, પણ એનો વ્યક્તિ કદાચ ન પહોંચે. બધું જ હોય આપણી પાસે, તેમ છતાં આપણે કશું જ ન હોય એવું પણ બને. થોડા સમય પહેલા દુબઈના રાજા વિશે તમે જાણો છો, એની બધી સંપત્તિ બતાવવામાં આવી, એના મરણ સમયે કશું જ ના. એનો મતલબ એવો થયો કે પ્રભુએ મને જે આપ્યું છે, જેટલું આપ્યું છે, જેમ આપ્યું છે, ઈશ્વરના મહિમા માટે વાપરું. અને એ ન્યાય શાસન પછી ઈશ્વર આપણને બતાવે છે કે આવી બાબતોની અંદર આપણે કાળજી રાખીએ એ વધારે જરૂરી છે. એક વ્યક્તિ ઈશ્વરથી દૂર હતી, નામાન ઈશ્વરની પાસે આવી. એક વ્યક્તિ ઈશ્વરની નજીક હતી, એ ઈશ્વરથી દૂર. એક વ્યક્તિ ઈશ્વરની ઓળખ એના જીવનમાં પ્રાપ્ત કરીને એનો મહિમા એ બીજા વ્યક્તિઓને કહે છે. એક વ્યક્તિનું જીવન બીજાઓ માટે લાલ બત્તી સમાન બન્યું. સી ધ ક્રેડિટી, સી ધ ડિફરન્સ. આ તમે બનાવજો કરે છે વિડીયોમાં એ બનાવો. અને એટલા માટે જગતની અંદર જે વ્યક્તિઓ આવ્યા એમણે પણ આ સંબંધી બહુ સરસ સૂચનો કર્યા. અને ઇતિહાસની અંદર લખવામાં આવ્યા. ધ્યાનથી સાંભળજો. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, મહાન સિકંદરના નામથી ઓળખવામાં આવે છે. મરણ પથારીએ પડેલા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એના માનીતા અંગત માણસોને, આર્મી જનરલને બોલાવીને કેટલીક બાબતો, 3 મહત્વની બાબતો એને જણાવે છે ને કહે છે કે મારા મરણ પછી આ કરજો. નંબર 1, એલેક્ઝાન્ડર કહે છે એમના મરણ પહેલા બોલ્યા, હું જ્યારે મરી જાઉં ત્યારે દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટરોને બોલાવજો અને મારી અંતિમ વિદાયમાં એમને આગળ ચલાવજો, કે જેથી દુનિયા જાણી શકે કે મરણ આવે છે ત્યારે દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટરો પણ કશું કરી શકતા. નંબર 2, હું મારા મરણ પછી મારી તમામ સંપત્તિઓ રસ્તામાં વિખેરી નાખજો. રસ્તાઓ, ગલીઓમાં ધન દોલત ભરાઈ જાય એટલે સુધી તમે ભરજો, કે જેથી
આપણે કશું જ લઈ જઈ શકતા નથી એ અહીંયા જોઈએ છે. ત્રીજું તો આપ જાણતા હશો. અને મને જ્યારે લઈ જવામાં આવે ત્યારે મારા બંને હાથ બહાર ખુલ્લા રાખશો, જેથી દુનિયા જાણી શકે કે જેવા આવ્યા છે તેવા જ ખાલી હાથે જશો. જેને સમગ્ર વિશ્વને જીતવાનું એક મિશન કાર્ય રાખેલું. જીવનની વાસ્તવિકતાઓ એ સમજી ગયો, શીખી ગયો. છેલ્લા કાળ દરમિયાન આ બહુ મહત્વના 3 પાસાઓ છે. ક્રિસ્મવાળા બાઇબલ આપણને ઘણું બધું શીખવે છે. બાઇબલ આપણને એવું કહે છે કે આ પ્રમાણે આપણું જીવન હોવું જરૂરી છે. એ સંદર્ભમાં કાળજી રાખી પ્રભુ આપણને વધારે કૃપા આપે કે આવી બાબતોમાં આપણે સાચવીએ, સંભાળીએ. અને કરીશું તો એનો આશીર્વાદ પ્રભુ આપણને આપશે. પ્રાર્થના. પ્રેમાળ ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ આ વચનો માટે. આ દિશામાં પ્રભુ તમે અમારો હાથ જાજો. નામાનના જીવનની અંદર, ગેજના જીવનની અંદર જે ઘટનાઓ હતી પ્રભુ અમે સમજવાનો પ્રયત્ન કર્યો. પવિત્ર આત્મા તમે મદદ કરો શીખવાની માટે. પવિત્ર આત્મા અમને જીવનમાં અમલમાં મૂકવાની માટે મદદ કરો એવી દયાની યાચના છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રાર્થના કરીએ. પવિત્ર, પ્રેમાળ અને મહાન ઈશ્વર, ઓનલાઈન ભક્તિ સભામાં પ્રભુ તમે અમને સામેલ કર્યા માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા કાર્યો કરવાને માટે તમારી વિશેષ કૃપા આ ખાસ સંજોગોમાં અમને પૂરી પાડજો. તમારો પ્રેમ, તમારી સંભાળ અને પવિત્ર આત્મા, તમારો અભિષેક તમે અમારા પર જારી રાખજો. અને પ્રભુ, વચનના સંદર્ભમાં તમે અમારી ત્રુટિઓ અને ખામીઓ દૂર કરીને અમારા વિશ્વાસને વધારે મજબૂત બનાવજો એવી અમારી દયાની યાચના છે. અમે સર્વ તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, તમે અમને મદદ કરજો. પ્રભુ ઈસુના નામમાં આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ. તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે મરણને માફ કર્યા છે તેમ તમે મરણને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ગુંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે તથા તેમના નામ પર વિશ્વાસ કરનાર તમામ લોકોની સાથે અને વિશેષ કરીને ઓનલાઈન ભક્તિ સભામાં જોડાનાર તમામ સેવક સેવિકાઓ અને તેમના પરિવારજનોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી રૂજો. આમેન. ઈસુ છે મારો નક્કી આવાજ, મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત, મુક્તિને માટે ખંડ્યો અને ફરી જન્માવ્યો, ધોયો મને. એ જ મારી વાર્તા, એ જ મારું
છે હર્ષ તેથી જોઉં છું ગૌરવી દર્શ આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપાને પ્રીતિ તણા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું ની એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું પૂરી આધીનતા પૂરો આરામ ત્રાતામાં સુખી ને ધન્યવાદ જોતાને જપતા નજર આસમાન દેવગુણથી ભરપૂર સ્નેહ બંદીવા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની